લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનો ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સંશોધન કરી નિર્માણ કર્યા સાદા અને સસ્તા ઉપકરણો। સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે, જેમાં વિશાલભાઈ ભાદાણીના માર્ગદર્શન અંતર્ગત અભ્યાસ સાથે સંશોધન કરી વિદ્યાર્થીઓએ સાદા અને સસ્તા ઉપકરણોનું નિર્માણ કર્યું છે। આ ઉપકરણો નમૂનાઓ સંશોધન અને નિર્માણ કાર્યમાં સંયોજક દર્શિતભાઈ સાંકળેચા અને સહસંયોજક ઘનશ્યામભાઈ હિરાણી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળા માટે દેશી વાર્તાનુકૂલિત યંત્ર, કૃષિ માટે વજન ઉચકવું ન પડે તેવો દવા છંટકાવનો ફુવારો, વિદ્યુત ઉપયોગ વગર પાણીનું શુદ્ધિકરણ એકમ, ખરી પડેલા પાંદડાઓ હવા ખેંચવાની પ્રક્રિયાથી એકત્ર કરવાનું યંત્ર, ઘાસ તેમજ ઘાસ વર્ગના પાક કાપવા માટેનું ઓજાર, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા સરળતાથી શીખી શકે તે માટેના ચિત્રપટ સામગ્રી, બળેલા તેલનો રસોઈ પકાવવા માટે ચૂલો, રસોઈ સાથે પદાર્થોને શેકવા કે ગરમ કરવાના ઉપયોગ માટેનું સાધન, સૂર્ય ઉર્જા વડે ખાદ્ય પદાર્થો સૂકવવાનું સાધન, ખેતીવાડી માટે ખેડૂતોને ઉપયોગ અને શાકભાજી તાજા રહે તે માટેનું ઈંટ અને માટી દ્વારા નિર્મિત એકમ, પર્યાવરણને હાનિકારક કચકડાના ટુકડાના રસમાંથી ઈંટોની બનાવટ તેમજ ચીકુ, કેરી જેવા ફળોને તેના ઝાડ પરથી તોડી ઉતારવાનું ઓજાર નિર્માણ કરવામાં આવેલ। ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરવા માટે આ પ્રક્રિયામાં લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે વિશાલભાઈ ભાદાણીના સંકલનમાં ભૌતિકભાઈ લીંબાણી, પરેશભાઈ ઝીંઝાડા, રામદેવસિંહજી ગોહિલ, મહાવીરભાઈ પરમાર તથા ઘનશ્યામભાઈ હિરાણી આ એક ઉપકરણ નિર્માણ માટેની ટુકડીઓમાં સાથે રહ્યા અને વિદ્યાર્થીઓએ કુશળતાપૂર્વક સફળતા મેળવી છે।